છોકરા વાયલા ફરવા ટાટા બધાને ટાટા અમે હવે આરામ કરી જાય 12 વાગે ઉઠે તો અમે આરામ પછી બંધ કરી દે ખોલાઈ નહીં જાવ હેલો જેલીની ગુલ્ફી ખાવા જો છોકરાએ લઈ લીધો છે ભાગ ખાઈ છે જેલી આજે મંગળવાર છે તો કેટલું પબ્લિક છે ઓહ આપણા સ્વાગત માટે કૂતરું ઊભું થયું જો રૂબી 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 પણ રૂબી જેવી જ છે હો જો અમારા જયદીપને બધોય શોખ કબૂતરનો માછલાવનો જો કેટલી મસ્ત કલરિંગ કરી હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું આઈ હોપ તમે બધા પણ મજામાં હશો તો સ્વાગત છે તમારું મારી ચેનલ જીજ્ઞામાં બ્લોગ્સમાં આજે તો અમે વહેલા ઉઠી ગયા છીએ તો સાક્ષી વહેલી ઉઠી ગઈ નાના બાપુ બહુ હેરાન કરે છે મારી સાક્ષીને નહીં હેરાન કરે છે ને નાના એ હુવા ન દીધી ને હું દીદીને સ્કૂલે મૂકવા ગઈ હતી સવારમાં દીદીને સ્કૂલે મૂકીને હવે અમે આવી ગયા છીએ ઘરે હવે અમે કરશું નાસ્તો એ તો હજી સૂતો છે કેટલા દી પછી આજ આખી રાતની અંદર કરી નકર તો 4-5 વાગ્યા લગી જાગી સાક્ષીબેનની હજી ગાડી મૂળમાં છે નહીં હાલો એને ચા પાણી પાય અમે પણ ચા પાણી પીવી જમા અમારે થારું ખાઈ થેપડા ખાઈ ચા પીવી ને હાલ થારું હે આ ચા હે ખીચડીમાં સવારે નાસ્તા પાણી કરીને હુઈ ગયા હતા તો 12 વાગે ઉઠીને હવે થઈ ગયા છે રેડી હવે અમે જાશું જમવા જો છોકરાઓ તો બધા તૈયાર થઈ ગયા છે ખાવાનું છે બારે જમવા લગન વારી છે હમણાં તો હાલો અત્યારે જમી કાઢીને આપણે આવી ગયા ઘરે હું મારા કાકાનો દીકરો બે આવી ગયા એટલે બધા હાલીને આવે છે સૈદ્રત રહેતો નહોતો આજ તો જમવાય ન દે ને કાંઈ નહીં બારે નીકળી એટલે તોફાન સાક્ષી આવી ગઈ હા સાક્ષીએ દીદીની જો પીનું ટપકારી લીધી કા હાલો હવે આપણે ઘરે જવું ઉપર અત્યારે જમી જો છોકરાઓ અહીંયા બારે રમવા ઊભા રહી ગયા એ અંદર આવતા નથી આપણે ઘડીક લાંબુ થવું છે અને જો ઓલો તો જો ગાય માતાને રમાડે છે એ મારીને ભાગે છે અમે ને શક્તિ ને ઢબુ ને બધા બારે બેહી ગયા છીએ ખરા તડકાના અહીંયા છાંયો છે તો બેહવાની મજા આવે છે નહીં શક્તિ મજા આવે છે ને બેહવા છોકરા વાયલા ફરવા ટાટા બધાને ટાટા અમે હવે આરામ કરી જાય 12 વાગે ઉઠે તોય અમે આરામ કરી જાય બંધ કરી દે ખોલાય નહીં જાઓ ટાટા બધાને હો આવજો હેલો જેલીની ગુલ્ફી ખાવા જો છોકરાએ લઈ લીધો છે ભાગ ખાય છે જેલી હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં આઈ હોપ મજામાં જશો હું પણ મજામાં છું તો કાલે બપોર પછી હું વ્લોગ ઉતારી જ ન શકી આપણે 2 દિવસનો આજે ભેગો વ્લોગ આવશે કેમ કે આપણે જામનગર આવી એટલે આપણે કંઈ ટાઈમ ટેબલ રહેતો છે નહીં ક્યારે ઉઠવું ક્યારે હોવું કે મારા બસ કાલ તો ક્યાંય ગઈ નહોતી ને કાંઈ નહીં બપોર પછી આવી જમી કરવીને અને આપણે હુઈ ગયા હતા સેટી ઉપર હાથ ક્યારે વગાડ્યા કાંઈ ખબર ના રહી હવે અત્યારે જઈએ છીએ માતાજીએ આજે મંગળવાર છે તો મારે માનતા છે તો કીધું હાલો આપણે માનતા કરતા આવીએ માતાજીની જો સાડી ચડાવવાની છે આશાપુરામાંની તો આપણે આવ્યા છીએ તો માનતા આપણી થઈ જાય તો ચાલો હવે આપણે જઈએ માતાજીએ પપ્પા હું ને જયદત્ત દીકરી ભાઈ ઘરે છે એને જવું છે નિરાલીના ઘરે તો આપણે ત્યાં મંદિરેથી આવી જાય પછી જાય નિરાલીના ઘરે
મંગળવાર છે એટલે તો કેટલું તકલીફ છે. માતાજીના દર્શન કરી લીધા. હવે આપણે પ્રદક્ષિણા કરી લઈએ. જે પપ્પામાં નારિયેળ વધેલું છે ત્યાં આપણે ગમે થઈ જાય પ્રદક્ષિણા કરી લઈએ. જયદસ ઘરે જવું છે ને ત્યાં રમવું છે. હાલો હજી તમને દેખાડી. માતાજીના દર્શન કરી લીધા. હવે અમે જાશું ઘરે કેમ કે દીકરી જોવે છે રાહ. આપણે જવાનું છે આજે આપણા બાબુના ઘરે. તો હવે આપણે અમે પહોંચી ગયા ઘરે. જો છોકરી કેવી તૈયાર થઈને બેઠી છે. નિરાલીના ઘરે જવું છે તો અમારા મમ્મી ના પાડે છે અત્યારે નથી જવું, કાલે જાજો. જવું છે દીકરી? હાલીને જવું જોઈએ. હાલો આપણે જઈએ. ગાડી નથી, ગાડી ખરાબ થઈ ગઈ. હાલો આપણે જઈએ નિરાલીના ઘરે. હાલો આપણે જઈએ છીએ હવે બાબુના ઘરે. આ ભાભીના પપ્પાનું સ્વેટર હતું તો મમ્મીએ હાથમાં પકડાવી દીધું. પહોંચી ગયા બાબુના ઘરે. જો છોકરી કેવી ફટાફટી ભાગી. ઓહો આપણા સ્વાગત માટે કૂતરું ઊભું થયું. જો રૂબી 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 પણ રૂબી જેવી જ છે. હો જો અમારા જયદીપને બધોય શોખ કબૂતરનો, માછલાઓનો. જો કેટલી મસ્ત કલરિંગ માછલીઓ છે. એક તો જો માં બેઠી છે આરામથી. જયદીપ મને માછલીઓ બહુ ગમે. તારા જીજાજી તારા ફુવા લેવા નથી દેતા. એ કે મરી જાય પાપ લાગે. દામોદર ટાઈગર ની યાદ આવી ગઈ. આપણું ટાઈગર કેવું અમે નાનું અમતું હતું ને અવળું ગમતું ત્યારે જ અમારું લાવ્યા હતા. જો કેવું ભેગું. ત્યારે ધર્મિકા આવું જ રીતે ટાઈગર લઈને હુઈ જતી. કા સાક્ષી તને યાદ આવે? એને પારા વાયરસ થઈ ગયો તો મરી ગયું તું. કા બિચારું ટોપીની વજેથી. તો આ આપણે ટાઈગર જેવું છે. આપડા ટાઈગર ને તો કેવા રૂછડા ને મસ્તી નું હતું. કા હે ને. હાલો હવે આપણે બાપુ ત્યાં જવું. અત્યારે નીચે બહુ બેઠા. હાલો નાસ્તા પાણી કરી લીધા. જો કેટલો બધો ભાગ ખાધો અમે બધાએ ભેગા થઈને. અળદિયા ભાભીએ બનાવ્યા હતા ઘરમાં. અળદિયા ખાધા, ભાગ ખાધા. આપણે ઘરે આવી ગયા ને પછી નીચે ટીવી જોવા બેસી ગયા હતા. જો અત્યારે હું જમવા બેસું છું 11 વાગે. ફુલાવરનું શાક કર્યું છે, ગુવાર બટેટાનું શાક છે, રોટલો, ખીચડી,
ચાલો ગાઈસ જમવા. જો હું નથી જમી તો બે છોકરીઓ નથી જમી, મારો દીકરો ન જમ્યો મારી વાંહે. કા નીચે કેરલા સ્ટોરી પિક્ચર જોવા મમ્મી બેસી ગઈ હતી કાકાના ઘરે. હાલો હવે જમી લે, ભૂખ લાગી છે ને. હાલો ગાઈસ અમે લોકો જમી લઈ. જમીને હું કરવા માંડી રવિરાજ હારે વાતુમાં 1 વાગી ગયો, કાંઈ ખબર ન પડી. મમ્મીએ જયદ્રથને એને સુરાવી દીધા છોકરાઓને. હવે હું એડિટિંગ કરીશ. કાલનો નાચનો વિડીયો, 2 વિડીયોનું એડિટિંગ કરવાનું છે ગાઈસ. અને મને એડિટિંગ કરવું તો સાવ ગમે નહીં, કેમ કે એ વિષય છે રવિરાજનો. થંબનેલ બનાવવું ને એડિટિંગ કરવું ને બધું કામ રવિરાજ કરે. અહીંયા છું ત્યાં લગી તો હું અહીંથી એને વિડીયો મોકલું એટલે એ મને એડિટિંગ કરી દે, પછી મોકલાવે એટલે હું અપલોડ કરું. પણ આજે તો એને ફૂલ નીંદર આવતી હતી, તેને મને એડિટિંગ કરવાની ના પાડી દીધી કે હું સવારે કરીશ. તો હમણાં તો વિડીયો રાતે મૂકું છું, બપોરે મૂકું છું, કાંઈ નક્કી જ નથી હોતું ક્યારે મૂકું છું. એ જામનગર આવીને મારું ટાઈમ ટેબલ આખું ફરી જાય. 12 વાગે ઉઠવું, નાસ્તા પાણી કરી વળી સૂઈ જવું, વળી પાછું 2-3 વાગે ઉઠીને જમવું, વળી પાછું ઘડીક ફોન મથું. અને પ્લસ નાહવાનું તો મારે બપોર પછી જ હોય જામનગર આવું ને ત્યારે, કેમ કે બેડ મૂકવું જ નહીં બપોરના 6 વાગ્યા લગી. તો અત્યારે વાગી ગયો છે 1. તો હવે આ વિડીયોને આપણે કરી દઈએ અહીંયા એન્ડ. કાલે મળીશું નવા વિડીયો સાથે. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, બાય.